આ ભક્તો આપણને એમ કેમ છે કે ભાઈ મોહ ત્યાગી દો અને ભજન કરો. ઘણા ભક્તો સંતો આપણા ગુરુદેવ બધા એમ કહેતા હોય છે કે ભાઈ મોહ ત્યાગી દો, મોહ છોડી દો. એવો પુકાર પાડી પાડીને આપણને સમજાવે છે. એટલે આપણે કયો મોહ ત્યાગવો? ઘણા લોકોને ખબર નથી હોય, મારા જેવાને ખબર ના હોય કે ભાઈ મોહ કયો મોહ કહેવાય. દરેક મોહ માયામાં તો ફસાયેલા છે. એટલે મોહ ત્યાગવાનું એટલા માટે કહેતા હોય છે. દાખલા તરીકે તમે કંઈક છો કે હું કલેક્ટર છું, હું પીએસઆઈ છું, હું પોલીસ વાળો છું, હું મામલતદાર છું, હું મંત્રી છું, હું શિક્ષક છું, હું આ છું. હું પદ છોડો એ મોહ કહેવાય. માટે તમે કોઈ પણ કર્મ, તમારા ધંધા નોકરીઓ કોઈ છોડવાની જરૂર નથી. પણ તમે બહાર જ્યાં હોય 5-10 માણસો બેઠા હોય તો કોણ આવ્યું ભાઈ? હું કલેક્ટર આવ્યો, હું પીએસઆઈ આવ્યો, હું પોલીસ વાળો આવ્યો, હું મુખ્યમંત્રી આવ્યો. આ બધા હું પદ છે ને એ મોહ કહેવાય. માટે મોહ છોડવાનું આર્ય કારણ છે કે તમે એ મોહ છોડો તો તમે ભક્તિ કરી શકો અને ભક્તિને વારી શકો. મોહ ત્યાગવાનું આ જ વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ નથી. ઘણા લોકોને કે ભાઈ ધંધો છોડી દો, આ નોકરી છોડી દો, આ ખેતી છોડી દો, કોઈ પશુપાલન કરતા હોય, કોઈ પશુપાલન છોડ્યા. ભાઈ ના, એ તમે બધું કરતા જ રહો પણ મોહ ત્યાગી દો. મોહ એટલે હું પદ, એ મોહ કહેવાય. જય શ્રી રામ ભક્તો. એટલા માટે આ સંસારમાં રહીને ભક્તિ થાય. કારણ કે આ ભક્ત પહેલા જ આપણને શીખવાડી ગયા છે. ભક્ત પહેલા જ જો દાખલા તરીકે એમને કેટલું કષ્ટ પડ્યું હતું તોય એમનામાં હું પદ નહોતું. અને એવું નહોતું કે લગ્ન નહોતા કરે. ભક્ત પહેલા જ લગ્ન કરે છે, બલિરાજાએ લગ્ન કરેલા છે, રાજા હરિચંદ્રએ લગ્ન કરે છે. પતિ પત્નીનું બેનું જોડું સરખું હોય ને તો થાય સ્વર્ગમાં મતું. એટલે આ સંસારમાં રહેવા માટે, મોહ ત્યાગ માટે આ હરિચંદ્રએ આખું રાજપાટ મોહ ત્યાગ કરી દીધો. બરોબર? પણ આપણે તો એવો કોઈ મોહ ત્યાગ એટલે હું પદ ત્યાગ કરી દીધું. રાજપાટ એટલે હું પદ કે મારું આ હું એ રે ત્યાગ દીધું. બધું કોઈ આપી નતું દીધું. ભગવાને એક તો પરીક્ષા કરી હતી વિશ્વામિત્રએ. બલિરાજાએ હું પદ નતું રાખ્યું. એમને સ્વર્ગ આ ભગવાને જે વખત પરીક્ષા કરી એ વખત કે ભગવાને માગી 3 ભૂમિ ડગલા માગી હતી. એટલે અર્પણ કરી દઉં કે પ્રભુ તમારું છે, મારું કોઈ નથી. આમાં તમે માગો એ આપી દઉં. એટલે કે 3 ડગલા મને જમીન આપ. તો 3 લોકો એ વખત માપી લેતા 3 ડગલામાં. એ પ્રમાણે હું પદ ના રાખતા હોય ને એ મોહ કહેવાય. એટલે હું છું, હું કંઈક છું, હું અમુક કરી શકું છું, એવું હું પદ હોય એને મોહ કહેવાય. બાકી જો કોઈ એમ કહેતું હોય ને આ કરી નાખું, પેલું કરી નાખું, ના, એ કરવાળો ઉપરવાળો છે. હિરણ્યકૃષ્ણ એવું હતું. એના ભક્ત પ્રહલાદના પિતાના હરણાક્ષિપુ એક આવો તો જગત મુજ ચલાવી રહ્યો છે. એટલે ભક્ત પ્રહલાદ ના કહેતો કે પિતાશ્રીએ શક્તિ આપવાવાળો એ રહે છે, મિલકત આપવાવાળો છે, સોના ચોદી દરેક અઢળક ધન દોલત આપવાવાળો એ રહે છે, એના સિવાય બીજું કોઈ નથી. તો એની પરીક્ષા પણ કેટલી કરવામાં આવી છે. તમે સાંભળ્યું હશે કે એમની પરીક્ષા કેટલી ભક્ત પ્રહલાદની લેવામાં આવી. એટલે આ સંસારમાં રહેવું હોય તો હું પદ છોડી દો.